મહાશિવરાત્રિ પર પૂજા સમયે પાડો 3 તાળી, દરેકનું છે પોતાનું મહત્વ, મહાદેવ સાંભળશે બધી ઈચ્છા। આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે। આ દિવસે શિવાલયોમાં જઈ ભક્તો પૂરા ભક્તિ ભાવથી ભગવાન શિવની આરાધના કરે છે। પરંતુ શું તમે જાણો છો, શિવજીની પૂજા શરૂ કરવા પહેલા ભક્તો શા માટે 3 તાળી પાડે છે? ચાલો જાણીએ આ આર્ટિકલમાં। આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી બુધવારે છે। મહાશિવરાત્રિના અવસર પર લોકો શિવ મંદિર જાય છે અને પોતાની મનોકામના પૂર્તિ માટે વિધિ વિધાનથી પૂજા કરે છે। કદાચ તમે શિવ પૂજા સમયે લોકોને 3 વખત તાળી વગાડતા જોયા હશે। મંદિરમાં તાળી પાડવાનું અલગ જ મહત્વ છે। તો ચાલો જાણીએ આ પાછળ શું છે કારણ। શિવ મંદિરમાં શા માટે 3 વખત તાળી પાડવામાં આવે છે? જ્યોતિષ તેમજ વાસ્તુ વિશેષજ્ઞ ભાવના ઉપાધ્યાયનું કહેવું છે કે શિવ મંદિરમાં લોકો જાય છે, 3 તાળી પાડે છે અને પછી પૂજા શરૂ કરે છે। તો ચાલો જાણીએ આ 3 તાળીની મહત્વ। પહેલી તાળી, જ્યારે તમે પહેલીવાર તાળી પાડો છો, ત્યારે તમે મહાદેવ સમક્ષ તમારી હાજરી ચિહ્નિત કરો છો। તેનો હેતુ ભગવાન શિવને જણાવવાનો છે કે તમે તેમની પાસે આવ્યા છો। બીજી તાળી, જ્યારે આપણે બીજી તાળી પાડીએ છીએ, ત્યારે તે આપણી ઈચ્છા માટે છે। આનાથી તમે તમારી લાગણીઓ એટલે કે તમારી ઈચ્છાઓ ભગવાન શિવને જણાવવી જોઈએ। તમે ભગવાન શિવ પાસેથી જે ઈચ્છો છો, તેને કહો। ત્રીજી તાળી, જ્યારે આપણે ત્રીજી તાળી પાડીએ છીએ, તેનો અર્થ એ થાય છે કે હે મહાદેવ, અમારી જે ઈચ્છા હતી તે અમે તમારી પાસેથી માંગી છે, પરંતુ તમે નક્કી કરો કે અમારા માટે શું સારું છે। તમે તે અમને આપો। શિવાલયમાં તાળી પાડવાના ફાયદા। શિવપુરાણની કથા સંભળાવતા પંડિત પ્રદીપ મિશ્રા જણાવે છે કે જ્યારે લંકાપતિ રાવણે ભગવાન શિવ માટે 3 વાર તાળી પાડી ત્યારે તેને લંકાનું રાજ્ય મળ્યું। ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શિવને બાળક માટે અભિષેક કર્યો અને જ્યારે તેમણે 3 વાર તાળી પાડી ત્યારે તેમને એક બાળક મળ્યું। સમુદ્ર પર સેતુ બનાવતી વખતે ભગવાન રામે 3 વખત તાળી પાડી હતી, ત્યારબાદ નળ અને નીલની મદદથી સેતુ પૂર્ણ થયો। આટલું જ નહીં, જ્યારે ભગવાન શિવે અમરનાથની ગુફામાં દેવી પાર્વતીને અમર કથા સંભળાવી, તે સમયે તેમણે 3 વાર તાળીઓ પાડી અને ત્યાંના પક્ષીઓ ઉડી ગયા। પોપટના ઈંડામાંથી એક બાળક નીકળ્યું હતું, તેણે એ અમર વાર્તા સાંભળી હતી, તેનું નામ શુકદેવ હતું। જો તમારી પાસે શિવપૂજા માટે બેલપત્ર, ભાંગ, ધતુરા, ગંગાજળ, ફૂલ વગેરે ન હોય તો શિવાલયમાં જઈને ભગવાન શિવનું સ્મરણ કરીને 3 વાર તાળી પાડો। ભગવાન શિવ પ્રસન્ન થશે અને તમારા ઘરની તિજોરી ભરી દેશે। તમારી ઈચ્છાઓ પૂરી થશે। આ વખતે મહાશિવરાત્રિના અવસર પર જ્યારે તમે શિવની પૂજા કરો છો, ત્યારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે 3 વાર તાળી પાડવાનું ભૂલશો નહીં। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।